22મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ ખાતે યોજાઈ છે, જેનો હેતુ નોલેજ શેરિંગ અને જોઈન્ટ લર્નિંગ થકી એકેડેમિક અને સાયન્ટિફિક શ્રેષ્ઠતાના 30 કરતાં વધારે વર્ષોની ઉજવણી કરવાનો છે। આ ઇવેન્ટ માત્ર જ્ઞાનના પ્રસાર માટે જ નહીં, પરંતુ વિશ્વભરમાં હેલ્થકેર પ્રેક્ટિસના ભવિષ્યને આકાર આપવા માટે જાણીતી સફળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અધ્યાય બનવા માટે સજ્જ છે। આ ઇવેન્ટમાં મલ્ટી સ્પેશિયાલિટી પર ભાર મૂકતા વ્યાપક સાયન્ટિફિક પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જેમાં 3 દિવસ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ, ઇન્ટરનલ મેડિસિન, કાર્ડિયો મેટાબોલિક હેલ્થ, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ઇન્ફેક્શિયસ ડિસીઝ, ક્રિટિકલ કેર અને એન્કોલોજી તથા ઇવોલ્વિંગ થેરાપીઝ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે। આ ઇવેન્ટ દરમિયાન ફોકસ્ડ સિમ્પોસિયા, સેટેલાઇટ સેશન્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન્સ, ટાઉન હોલ મીટિંગ્સ, વર્કશોપ્સ તથા પેશન્ટ ડોક્ટર એન્ગેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓ શામેલ છે। કોન્ફરન્સના ચેરમેન ડોક્ટર અનીશ ચંદારાણાએ કહ્યું કે જેઆઈસી હંમેશા સહયોગ, જિજ્ઞાસા અને ક્લિનિકલ રિલેવન્સને પ્રોત્સાહન આપતું રહ્યું છે। ડોક્ટર અનીશ ચંદારાણા, કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ। આજે જે આ કોન્ફરન્સ છે જેઆઈસી 2026 એ છેલ્લા 22 વર્ષથી થતી એક કોન્ફરન્સ છે કે જેમાં ગુજરાત રાજ્ય, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા સારા ભારત દેશના 3000થી વધારે એમડી ફિઝિશિયન ડોક્ટર ભાગ લે છે। આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે કે અમદાવાદ અથવા શહેરના અથવા વિશ્વના જે ખ્યાતનામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે એ લોકો પાસે જે જ્ઞાન છે, એ લોકો પાસે જે સ્કિલ અને કૌશલ્ય છે, એ લોકોનો જે અભ્યાસ છે, એ અનુભવનો લાભ, એ જ્ઞાનનો લાભ દરેક ફિઝિશિયન કે જે ગામડા લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરે છે ને આપવો। જ્યારે દરેક ડોક્ટરે 3000 ડોક્ટર અદ્યતન નોલેજ હૃદય રોગનું, ડાયાબિટીસનું, મેટાબોલિક ડિસીઝનું, ન્યુરોલોજીનું, ગેસ્ટ્રોલોજીનું, રુમેટોલોજીનું લઈને જશે ત્યારે પોતાને ત્યાં આવતા દર્દીની વધારે સારી સારવાર કરી શકશે, જેને કહેવામાં આવે છે એવિડન્સ બેઝ કેર। આજે વિશ્વમાં અનેક રિસર્ચ અને સંશોધન થાય છે અને સંશોધનના અંતે સાબિત થાય છે કે કોઈ એક દવા કે કોઈ ઓપરેશન આ દર્દી માટે કેટલું કારગત છે। તો આ અનુભવ, આ સંશોધનનો લાભ આપણે જાણીએ છીએ કે હૃદયરોગની બીમારી, ડાયાબિટીસ, મોટાપા, ઓબેસિટી, સ્ટ્રોક, આ બધી બીમારીઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે। એના ઘણા કારણો છે। તો આપણે શું કરીએ જેથી હાર્ટ એટેક ના આવે, શું કરીએ જેથી ડાયાબિટીસ, મોટાપા કે સ્ટ્રોક ન થાય? સો બીમારીથી બચવું કેમ, અને જો ન કરે નારાયણ બીમારીઓ થઈ ગઈ છે તો એ બીમારીઓમાં શું સારવાર કરવી, ક્યારે ઓપરેશન કરવું, ઓપરેશનની ખરેખર જરૂરત છે કે નહીં, લાઈફસ્ટાઈલમાં શું પરિવર્તન કરવા, આ બધું જ જ્ઞાન અમે આ કોન્ફરન્સ પછી આપીએ છીએ। એટલે આ કોન્ફરન્સનો જે પર્પસ છે એ છે ફ્રોમ પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન, બચાવથી સારવાર। આ દરેક ફિઝિશિયનને અમે શીખવીએ છીએ જેથી એ લોકો જઈ અને પોતાના પેશન્ટમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે।